અમદાવાદના ચિલોડા ખાતે થયેલા અકસ્માતમાં મૃતકના પત્નીએ પોલીસ પર હત્યાના આક્ષેપ લગાવ્યા છે। અમદાવાદના કુબેરનગરમાં રહેતી મહિલા અંજલિ ચંદવાણીએ ગુજરાત હાઈકોર્ટ રજિસ્ટ્રાર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કમિશનર વગેરેને પત્ર લખ્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેના 28 વર્ષીય પતિ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી લઈને નાના ચિલોડા રોડ ઉપર આવી રહ્યા હતા, ત્યારે ગાડીમાં અંગ્રેજી શરાબ ભરેલો હતો। તેના પતિનો પીછો પોલીસની બોલેરોએ કરીને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો અને સ્વિફ્ટ ગાડી રસ્તા પરથી ઉતરીને જઈને ઝાડ સાથે અથડાતા તેના પતિનું મોત થયું છે। एफआईआर में ऐसा दिखाया जा रहा है कि 3:30 के आसपास एक्सीडेंट हुआ है, पर यहाँ पे तो 4 बज के भी बाद एक्सीडेंट हुआ है। तो जो बीच का जो टाइम है वो क्यों उन्होंने ज़्यादा दिखाया हुआ है। और आज इतने दिन हो गए हैं, मैं खुद जाके वहाँ पे चेक करके आई हूँ, बट अब तक कुछ भी पुलिस वालों के यहाँ से हमको नहीं मिला है कि एक्सीडेंट हुआ तो उनके घर का क्या हुआ है। हमारा हासिल नामનો જે એક્સિડન્ટ બતાવવામાં આવ્યો છે, નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો અકસ્માતે મૃત્યુનો નોંધવામાં આવેલું છે। એમાં જે બનાવનો સમય બતાવવામાં આવ્યો છે એમાં 3:30 વાગે સવારનો બતાવવામાં આવ્યો છે। જ્યારે અમારા અરજદાર બેન છે ને પત્ની એ એમની મહેનત બાદ એ સીસીટીવી ફૂટેજ લાવેલ છે, એમાં એ 4 ને 3 વાગે સવારના પોલીસની ગાડી તેમજ એક અન્ય ગાડી એની રેસ કરતી દેખાય છે। એટલે એ જે સમય જે બતાવવામાં આવ્યો વિસંગતતાના કારણે એમને શંકા ઊભી